પાટણની વિશ્વવિખ્યાત રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેઝર શોનું ઉદ્ઘાટન વાવ થરાદ ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે। આ શો રાણકી વાવના સમૃદ્ધ ઇતિહાસને લોકો સમક્ષ ઉજાગર કરશે। પ્રવાસન વિભાગ અને ભારત સરકારના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટ એકાદ વર્ષ પહેલા ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું તે હવે પૂર્ણ કરવામાં આવ્યું છે। તેમાં રંગબેરંગી લેઝર લાઇટિંગ, ડોક્યુમેન્ટ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે। રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતની તોડફોડ વગર 10 લેઝર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવ્યા છે। પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથવે પર બંને બાજુ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલી વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી ઓડિયો વિડીયો સાથે દર્શાવવામાં આવશે। રાણકી વાવના ઇતિહાસ આધારિત આશરે 25 મિનિટની શોર્ટ ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે। આ શો દરમિયાન 250 જેટલા પ્રવાસીઓ માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।